જય માતાજી ભક્તજનો, દિવ્યલોક દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે. નવરાત્રિના 9 દિવસોમાં આપણે માં આદ્યશક્તિની આરાધના કરી, ગરબા રમ્યા અને ઉપવાસ દ્વારા મનને શુદ્ધ કર્યું. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે નવરાત્રિ પૂરી થયા પછી આપણે જે ભૂલો કરીએ છીએ તેનાથી આપણી 9 દિવસની ભક્તિનું પુણ્ય ઓછું થઈ શકે છે. ઘણીવાર આપણે ઉત્સવ પૂરો થતાં જ ભક્તિને પણ વિરામ આપી દઈએ છીએ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. જે દેવી સર્વ પ્રાણીઓમાં શક્તિ રૂપે બિરાજમાન છે તેમને મારા વારંવાર નમસ્કાર. આજે આપણે વાત કરીશું કે નવરાત્રિ પછી તરત જ કયા એવા કામો છે જે કરવા અનિવાર્ય છે, જેનાથી માતાજીના આશીર્વાદ અને શુભ ફળ આખું વર્ષ આપણા ઘર પર કૃપા વરસતી રહે. આ વિડીયો ખૂબ જ મહત્વનો છે, તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. મિત્રો, નવરાત્રિ પછી સૌથી પહેલું કામ છે પવિત્ર સામગ્રીનું સન્માનપૂર્વક વિસર્જન. આપણે ઘણીવાર જોઈએ છીએ કે દશેરા પછી માતાજીના ફોટા, જવારા અથવા પૂજાના ફૂલો ગમે તેવા ઝાડ નીચે કે રસ્તાના કિનારે પડ્યા હોય છે. શું આ યોગ્ય છે? જે શક્તિને આપણે 9 દિવસ પૂજા કરી, શું તેમનું આવું અપમાન આપણને શુભ ફળ આપી શકે ખરું? ના આપી શકે. જો તમે ઘરે જવારા વાવ્યા હોય તો તેને પવિત્ર નદી કે જળાશયમાં પધરાવો. જો તે શક્ય ન હોય તો ઘરના જ કોઈ કુંડામાં અથવા પવિત્ર વૃક્ષ કે તુલસીના કેરામાં પધરાવી દો, જેથી તે માટીમાં ભળી જાય. અખંડ દીવો અને કળશ. કળશનું પાણી આખા ઘરમાં છોટો. તે સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત છે. તેના પર રહેલા નાળિયેરને પ્રસાદ તરીકે ગ્રહણ કરો અથવા લાલ કાપડમાં વીંટી તિજોરીમાં રાખો. શાસ્ત્રોમાં કહ્યું છે કે યથાવિધિ ત્યાગ, એટલે કે જે વિધિથી સ્થાપન કર્યું હોય તે જ આદર સાથે વિસર્જન થવું જોઈએ. યાદ રાખજો, અસ્વચ્છતા એ દરિદ્રતાનું કારણ બની શકે છે. આપણે ભલે ગમે તેટલી ભક્તિ કરીએ, પણ માણસ માત્ર ભૂલને પાત્ર છે. પૂજામાં રહી ગયેલી ખામીઓ માટે આ મંત્ર જરૂર બોલવો જોઈએ. આવાહમ ન જાનામિ વિસર્જનમ પૂજા ન ચૈવ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વરી. અર્થ: હે માં, હું તમારું આહવાન કરવાનું જાણતો નથી, વિસર્જન કરવાની રીત પણ જાણતો નથી અને પૂજા કરવાની પદ્ધતિ પણ જાણતો નથી. હે પરમેશ્વરી, મારી ભૂલોને ક્ષમા કરજો. બીજો સૌથી મહત્વનો મુદ્દો છે આપણું આચરણ. નવરાત્રિમાં આપણે ડુંગળી, લસણ ત્યજીએ છીએ, માંસાહાર કે વ્યસનથી દૂર રહીએ છીએ, પણ દશેરા આવતા જ શું આપણે ફરી એ જૂની આદતોમાં પડી જઈએ છીએ? વિચારવા જેવું છે ને? ઋષિ મુનિઓ કહે છે કે નવરાત્રિ એ એક રિચાર્જિંગ પીરિયડ છે. દાખલા તરીકે, જેમ મોબાઈલ ચાર્જ કર્યા પછી આપણે તેને વાપરીએ છીએ, તેમ નવરાત્રિમાં મેળવેલી ઉર્જાનો ઉપયોગ બાકીના દિવસોમાં કરવાનો છે. જો તમે દશેરા પછી તરત જ તામસી ભોજન એટલે કે માંસ, દારૂ અથવા ક્રોધ કરવાનું શરૂ કરી દેશો તો એ પુણ્યનું ભાથું ખાલી થઈ જશે. શું આપણે માતાજીને ફક્ત 9 દિવસ માટે જ માનવા જોઈએ? શું બાકીના દિવસોમાં આપણી અંદરની શુદ્ધતા જરૂરી નથી? નવરાત્રિ પછી પણ ઓછામાં ઓછું 1 અઠવાડિયું સાત્વિકતા જાળવી રાખો. તેનાથી માતાજીની કૃપા કાયમી બની રહે છે. દાન અને સેવાનું મહત્વ. નવરાત્રિ પછીનું ત્રીજું અનિવાર્ય કાર્ય છે દાન. કન્યા પૂજન તો આપણે કર્યું, પણ નવરાત્રિ પછી જે જરૂરિયાતમંદ કન્યાઓને કે ગરીબ લોકોને તેમની મદદ કરવી એ સાચી ભક્તિ છે. ઉદાહરણ: શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે યજ્ઞદાન તપ કર્મ ન ત્યજેમ, એટલે કે યજ્ઞદાન અને તપ ક્યારેય છોડવા જોઈએ નહીં. તમારા ઘરની આસપાસ કોઈ ગરીબ બાળકને ભણવામાં મદદ કરો, પક્ષીઓને ચણ નાખો અથવા ગાયને ઘાસ ખવડાવો. જ્યારે આપણે કોઈના ચહેરા કે મોઢા પર સ્મિત લાવીએ છીએ ત્યારે માતાજી સૌથી વધુ પ્રસન્ન થાય છે. શુભ ફળ ત્યારે જ મળે છે જ્યારે આપણું હૃદય ઉદાર બને. તો મિત્રો, નવરાત્રિ એ માત્ર ગરબા ગાવાનો ઉત્સવ નથી, પણ અંતરાત્માને જગાડવાનો અવસર છે. નવરાત્રિ પછી પણ જો તમે પૂજા સામગ્રીનું આદરપૂર્વક વિસર્જન કરશો, સાત્વિક જીવન જીવશો અને જરૂરિયાતમંદની સેવા કરશો, તો ખાતરી રાખજો કે માતાજી આશીર્વાદ તમારા ઘર પર સદાયને માટે બનાઈ રહે છે.
તમારી ભક્તિને માત્ર 9 દિવસમાં કેદ ન કરો, તેને જીવનનો હિસ્સો બનાવો. તમે નવરાત્રિ પછી કયા નિયમો પાળો છો અને અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તમારા વિચારો બીજા ભક્તો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે. જો તમને આજનો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઈક જરૂર કરજો. તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ માહિતી શેર કરજો, જેથી તેઓ પણ આ ભૂલો કરવાથી બચે. અને હા, આધ્યાત્મિકતા અને ધર્મ સાથે જોડાયેલી આવી જ વાતો જાણવા માટે અમારી ચેનલ દિવ્યલોક દર્શનને આજે જ સબસ્ક્રાઈબ કરો. માતાજી સૌનું કલ્યાણ કરે. જય અંબે, જય માતાજી.